હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 12 જુલાઈ 2025 માર્કેટ યાર્ડમાં જોઈને તો આ પાલક છે જે વરસાદી માહોલમાં પણ સારો એવો પાલક છે જેનો ભાવ 2 થી 3 રૂપિયા પૂર્યો વેચાય છે। ખીમાભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મોટી મોલડીથી આવે છે આ પાલક લઈને। આપણે જોઈને તો માર્કેટમાં એની લોકલ મેથી પણ ઘણી બધી આવે છે જે વાદીપરા ગામથી આવે છે મેથી, અને જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। શું નામ કીધું? ઉક્કાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ વાદીપરા ગામથી આ મેથી લઈને આવ્યા છે। આપણે જોઈને તો આ મેથીમાં જ્યારે તેજી હોય છે ને ત્યારે આ મેથી માર્કેટમાં આવે છે જે વાવેતર પછી 7-8 દિવસમાં તૈયાર થઈ જાય છે। ખાસ આમાં એટલો બધો દવા ખાતરનો પ્રયોગ થતો નથી, તો ઓર્ગેનિક મેથી કહી શકાય। અને જે પૂરિયાના 2 થી 3 રૂપિયા પૂરીઓ વેચાય છે। પુદીનો જે પુદીનો છે સારો એવો જેનો ભાવ 7 થી 8 રૂપિયા પૂરીઓ વેચાય છે। શું નામ? ઋતિકભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે। એક નંબર માલ કહેવાય। આ માર્કેટનો 1 નંબર દેશી તાંજરિયો છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। આ 1 નંબર તાંજરિયાનું અને નીતિનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ખેડી ગામથી આવે છે। આ લીલી ભાજી છે જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે ને ભાઈ બેડી ગામથી આવે છે આ લીલી ભાજી લે। આપણે જોઈને તો આ સારી એવી ચોખ્ખી એવી લીલી ડુંગળી છે જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જીવાપર ગામથી આ લીલી ડુંગળી લઈને આવે છે। આપણે જોઈને તો આ ધાણા આવે છે 12મું પાર્સલ જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય, જે એવરેજ ભાવ 2 દિવસથી ધાણામાં મંદી પડી છે જે 40-50 રૂપિયા કિલો વેચાય છે ધાણા। આ ડુંગળી નો ભાવ વેચાય જે ચોખ્ખી કર્યા વગરની મીડિયમ ડુંગળી છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। કયું ગામ? જે ભાઈ ખેડી ગામથી આવે છે આ ડુંગળી લઈ। બાપા મૂળા નો ભાવ વેચો હે? મૂળા હે જે કમોસમી એનો ભાવ 40-50 રૂપિયા પાથરાનો વેચાય છે મૂળાના। વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિરોડા ગામથી આવે છે આ મૂળા લઈ। આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર લીલું લસણ છે જે એકદમ સફેદ મૂળિયા છે ને એકદમ ગ્રીન એવું લસણ છે જેનો ભાવ 300 રૂપિયા કિલો વેચાય છે લીલું લસણ। આપણે જોઈને તો આ મીઠો લીમડો છે જે આખા પાનનો જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે મીઠા લીમડાનો। અત્યારે ધાણી અને મેથીમાં એવરેજ મંદી પડેલી છે।